પાછી રેલી થઈ ગઈ પૂરી એટલે હું ને બધા ચારે જાય છે ઘરે. હજી આ પીવામાં શું ચાલે આવતા જોઈ લે. તો મિત્રો જય માતા જય શ્રી રામ બધાને. તો આજે મિત્રો વ્લોગમાં એવું છે કે આજે છે રામનવમી. તો અમારા રાજુલામાં રામનવમીની રેલી કાઢવામાં આવે છે, શોભાયાત્રા કાઢવામાં આવે છે. તો હાલો આપણે જાય રેલીમાં ને જોઈ કેવીક છે કેવીક નહીં. તો હાલો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે હે ને અમે બધા ભાઈબંધોને ધીમે ધીમે કરીને લઈ છીએ. વિશાલ શું હાલે? શાંતિ. ક્યાં રેલીમાં આવું તારે? શું હાલે પરેશ? આ નયા નવારો ઓહો. તો મિત્રો અમે બધા હે ને રેલીમાં જાય છીએ. કેટલા વાગે ચાલુ થાય? 3:30-4 વાગે ચાલુ થયું બધું છે. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા. આમ જો ભૂરાભાઈ પાસે હવા પુરાવી છે ગાડીથી. અને મીત ઓહો મીત ક્યાં શું હાલે? ક્યાં ગયો તો? મોઢે ગયો તો માતાજી. ઠેક આવી ગયો? હા. હવે ક્યાં જવાનું છે? રેલીમાં. મિત્રો હવે અમારે જવાનું છે રેલીમાં. તો હાલો કન્ટિન્યુ. હજી લેવા જાય શું કે ભર્યા હજી આ પીવામાં શું ચાલે આવતા જોઈ લે. મિત્રો અત્યારે અમે હું ને મિત ને પરેશ ને બેઠા હે. કારણ કે આખા વ્લોગમાં કઈ બોલવા જેવું રહ્યું નથી. આ ડીજે નો ને એવું બધું કઈ વાંધો નથી. વચ્ચે આ વ્લોગ બનાવી નાખી. ઓલું હું પીધું તું કઈ ખબર નથી પણ 5-6 ગ્લાસ ઉલાડી ગયા. હવે મફત નું કઈ ગોતી છે. ઓલા બધા આગળ થી લઈ વાહે ઉપાડી એવો 4 ગ્લાસ અમે અહીંયા બર કરી ના ભાઈ વાહે 5-6 ગ્લાસ લઈ હવે પછી પીતા બેઠા નહીં જો ભાઈ ને ધમકાવ્યા નાના પાડીને બધું પી ગયો. નયન કે ભાઈ કે આપી જવા ઘરે આવીને મારી અને આપણે નાના પડી તાણ કરીને તો એકાડે 2-3 ઉલાડી જાય. હા તો હવે મિત્રો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે અમે છે ને મંદિરે પહોંચી ગયા હતા. હવે પાછી રેલી થઈ ગઈ પૂરી એટલે હું ને બધા ચારે જાય છે ઘરે. એક તે આપણે મૂકી ઠેઠ મસ્જિદ બાજુ તો અહીંયા લેવા જાવી ગયો. પહેલા કઈ વાંધો ન આવ્યો પણ હવે વાંધો આવશે હાલવામાં આમ જોઈ. હા બે આ ઠેકડામાં ઊંચું આવે ને આ છોકરો મોટું જો હા ઠેકડામાં આ જો અને મોટું જો આ શર્મા આ શર્મા એ મારું નામ નહીં દેતો. આ છોકરો શર્મા બહુ છે એટલે સારું હાલો કન્ટિન્યુ રહેજો. હવે ધીમે ધીમે જાય છે હાલે. મિત્રો અત્યારે બહુ ગરમી થઈ ગઈ છે. આપણે પાણી પીવા આવી ગયા છે. આ જો પૈસા વાળા માણા હોય ને 20 વાળી પીવા કઈ છે દેખાડતા એમના પૈસા મારા એટલે કઈ છે દેખાડતા બરાબર દે હાલો. તો મિત્રો અત્યારે મીત ને બધા અહીંથી ઘરે છે ને મારે જવાનું એકલા ને હવે હાલો પરેશ હાલો નયન. તો મિત્રો આપણે ફાઇનલી ગાડી પાસે પહોંચી ગયા છીએ. હવે જાય છે ડાયરેક્ટ ઘરે. હાલો કન્ટિન્યુ. અત્યારે આપણે પહોંચી ગયા ફાઇનલી ઘરે. અને આજના બ્લોગમાં આટલું જ. તે મને ખબર થોડોક બ્લોગ નાનો છે કાંઈ વાંધો નહીં. બ્લોગમાં થોડોક કંઈ બોલા નથી કારણ કે અવાજ ને બધું એ બધું વાંધો હતો. તો કાંઈ વાંધો નહીં. આજના બ્લોગમાં આટલો જ. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, ચેનલને ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ પાછા બીજા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી બધાને. બાય બાય.